લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજાઈ. સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રામજનોને ઘર આંગણે બેન્કિંગ સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. દેશના સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા માટે 54 જેટલા ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા, જેનું અમલીકરણ માત્ર ગુજરાતના પૂરતું ન રાખી સમગ્ર દેશમાં કરવાનું આયોજન. પેક્સ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે તે માટે મોડલ બાયલોઝમાં સુધારો કરી નવો એક આયામ ઉમેરવામાં આવશે. આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દરેક અમૂલ સ્ટોર ઉપર વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરાશે. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાયાના સ્તરે સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠકમાં સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ, તેના મુખ્ય ઉદ્દેશ્યો અને એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને સંબોધતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રની અગત્યતા સમજી દેશના દૂરદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ કેન્દ્રીય સહકારિતા મંત્રાલય બનાવ્યું, જેમાં દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે સુકાન સંભાળ્યું. દેશના સહકારી માળખાને મજબૂત બનાવવા માટે 54 જેટલા ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે, જેનું અમલીકરણ માત્ર ગુજરાત પૂરતું ન રાખી સમગ્ર દેશમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુમાં ઉમેર્યું હતું કે સહકારી ક્ષેત્રે મહત્વની એવી પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી એટલે કે પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટીઓને વધુ મજબૂત કરવા માટે તમામ મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી રહી છે. પેક્સ દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીમાં સુધારા કરી નવા મોડેલ બાયલોઝ અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત પેક્સ માટે નવા 17 આયામો ઉમેરવામાં આવ્યા છે. પેક્સ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે છે, તે માટે બાયલોઝમાં સુધારો કરી નવો એક આયામ ઉમેરવામાં આવશે. તદુપરાંત દેશમાં એક નિકાસ મંડળી પણ ખોલવામાં આવી છે. આગામી દિવસોમાં મંડળી દ્વારા પેક્સ પાસેથી ખેત ઉત્પાદનો સ્વીકારી અને નિકાસ કરવામાં આવશે. નિકાસથી મળતા ભાવ વધારાનો નફો કરી ખેત મંડળી સુધી પહોંચશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે, ખેડૂત સમૃદ્ધ થશે. આમ સહકાર વિભાગ દ્વારા પેક્સના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાના સચોટ પ્રયાસ થઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દરેક અમૂલ સ્ટોર ઉપર વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવાની પણ વિચારણા ચાલી રહી છે. આ તકે મંત્રીએ ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અમલી પાયલોટ પ્રોજેક્ટ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓના અનુભવો, પહેલોની ચર્ચા કરી હતી. તેમજ દરેક ગામમાં બેંક મિત્રો અને માઇક્રો એટીએમ હોવાના ફાયદા ઉદાહરણ સાથે સમજાવ્યા હતા. વધુમાં સહકારી બેંકો અને મંડળીએ લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી લોકોને સલામત અને ટેકનોલોજી યુક્ત બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાનું ઉદ્દેશ્ય છે. ત્યારે વધુમાં વધુ નાગરિકો સહકારી બેંકો સાથે જોડાય અને કોઓપરેટિવ મોડેલ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓને અનુરોધ કર્યો હતો. તેમજ લોક માહિતીગીર થઈ શકે તે માટે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ કરી દરેક ગામ સુધી માહિતી પહોંચાડવાનું સૂચવ્યું હતું. સહકાર સચિવ સંદીપ કુમાર સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ એકબીજાને મદદ કરે, જેનાથી તમામ સંસ્થાઓનો વિકાસ થાય, મજબૂત અને સદ્ધર બને. જે અંતર્ગત તમામ સહકારી સંસ્થાના સભાસદો, વેપારીઓ તમામ નાણાકીય વ્યવહારો સહકારી બેંક થકી થાય તો જ સહકારથી સમૃદ્ધિ સૂત્ર ચરિતાર્થ થાય. આ બેઠકના પ્રારંભે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા સહયોગથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલ કામગીરીના પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ધી કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, ગુજરાત માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરસાગર ડેરીના પ્રમુખ બાબાભાઈ ભરવાડ, સહકારી મંડળી જિલ્લા રજિસ્ટ્રાર તેમજ જિલ્લા તથા તાલુકાની સહકારી મંડળીઓ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા સહકાર મંત્રાલય જે આપણું પ્રથમ વખત બન્યું છે આઝાદીના 75 વર્ષો પછી, તો આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નોથી આખા સમગ્ર ભારતની અંદર જે સહકારની પ્રવૃત્તિઓને ઠેઠ છેવાડાના માનવી સુધી લઈ જવાની વાત છે, એમાં સરકારશ્રી દ્વારા
40 જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે અને પેક્સ કે જે સેવા મંડળી છે એમાં 20 જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે. એના આધારે પેક્સની અંદર પાણી સમિતિથી માંડીને કોમન સર્વિસ સેન્ટર, ઇવન દરેક સહકારી મંડળી કે સેવા મંડળી આપણી ગામડાની છે એ માત્ર ખેતીનું ધિરાણ ન કરતા દરેકે દરેક મલ્ટીપર્પઝ પોતાના હેતુઓ સિદ્ધ કરીને ગામના દરેક વ્યક્તિને એ સુવિધા આપશે. ગામની દૂધ મંડળી હશે કે સેવા મંડળી હશે તો માઇક્રો એટીએમ પણ ત્યાં પૂરા પાડવામાં આવશે, જેના કારણે ગામના કોઈ પણ ખેડૂતને અડધી રાતે પણ પૈસાની એમને જરૂરિયાત હોય તે સમયે પૈસા તેઓને મળી શકે. આટલી દૂરંદેશી વાપરીને આપણા ગામના છેવાડાના વ્યક્તિઓ સુધી આ યોજનાઓ પહોંચાડવા માટેનો આ એક સફળ પ્રયાસ છે, જેમાં આપણા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી માનનીય શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ પાછલા ઘણા દિવસોથી અને આજે એમનો આ 30મો જિલ્લો અને 17મો આ કાર્યક્રમ છે કે જેમાં તેઓ સતત એમની તબિયત સારી ન હોવા છતાં પણ દોડીને એ જે આપણા સુધી પહોંચ્યા છે એ ખૂબ મહત્વની બાબત છે. આખો સમગ્ર આપણા જે સુરેન્દ્રનગરના જે તમામ સહકારના પરિવારના જે વ્યક્તિઓ છે તેઓએ એમને ખૂબ સારી રીતે સાંભળ્યા અને આદરણીય વિશ્વકર્મા સાહેબ દ્વારા જે પણ આપણને જે સૂચનાઓ આપવામાં આવી છે, સહકારને આપણા દરેક ગામ સુધી પહોંચાડવાની જે નેમ છે, સરકારના જે આયામો છે એ આયામો આપણે દરેક ગામ સુધી પહોંચાડવાના છે અને એના માટે જે તેઓનો અથાગ પ્રયાસ છે એને આપણે સૌ ફળીભૂત કરીએ એ માટેનો આ એક એમનો ખૂબ જ એમનો ખંતીલો પ્રવાસ એમનો રહ્યો છે આખા દિવસનો. અને એમાં એમણે આપણને આજે સાંજે આ સરસ પ્રોગ્રામની અંદર આટલી સરસ માહિતી પૂરી પાડી છે અને મારી પણ અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે અમે પણ સરની આ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી શકીએ. અમે ખૂબ ખંતથી દરેક સમાજ સુધી, દરેક ગામ સુધી આ બધી યોજનાઓ અમે પહોંચાડીએ એના માટે અમે પણ પ્રયત્નશીલ રહીશું સરકાર વતી. તેમજ સહકારની ભાવનાથી સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને સહકારના પદાધિકારીઓ દરેક એકબીજાના સપોર્ટથી આગળ આવે અને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે એના માટેનો આ કાર્યક્રમ હતો. થેન્ક યુ.